વિધાનસભા ગૃહમાં કાયદા મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે ગુજરાત રાજ્યમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશથી લઈને સિવિલ જજ અને જેએમએફસી સુધીની કેડરની કુલ મંજૂર મહેકમ 1856 કોર્ટો અસ્તિત્વમાં છે। છેલ્લા એક વર્ષની અંદર ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી દ્વારા કુલ 18,41,016 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે। રાજ્યમાં તાબાની અદાલતમાં 1 જાન્યુઆરી 2025 સુધીમાં કુલ 15,28,794 કેસો પડતર છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 45,75,589 નવા કેસો દાખલ થયેલા છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં રાજ્ય તાબાની અદાલતોમાં કુલ 49,98,222 કેસોનો નિકાલ થયો છે। એક વર્ષની અંદર ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી 18,41,016 કેસોનો નિકાલ કર્યો તેવો વિધાનસભા ગૃહમાં કાયદા મંત્રી દ્વારા નિવેદન મહત્વનું આપવામાં આવ્યું છે। 3 વર્ષમાં રાજ્યની તાબાની અદાલતોમાં કુલ 45,75,789 નવા કેસો દાખલ થયા હોવાનો આંકડો પણ આપ્યો છે। મહત્વનું છે કે સૌથી મોટો પ્રશ્ન ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાં એ છે કે કેસોનો નિકાલ થવો જોઈએ, એ પ્રમાણે ઝડપી પ્રક્રિયા હાથ ધરાય, સુનાવણી પણ ઝડપી થવી જોઈએ, ન્યાય પણ મળતો રહેવો જોઈએ, જેના આંકડાના ભાગરૂપે ટોટલ કેસની વાત કરવામાં આવી અને કેટલા પડતર છે, કેટલા નવા કેસો છે, તમામ આંકડા જાહેર કરાયા હતા।